નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું હેમંત મકવાણા અને આજે મિત્રો ખાસ છે તમારા માટે એક ભરતીની જાહેરાત છે. તેના વિશે સરકાર છે તે વિચાર કરી રહી છે. તેના વિશે આજે તમને માહિતી આપવા માટે આજના વિડીયોમાં તમને માહિતી આપવા આવ્યો છું મિત્રો. કારણ કે આ ભરતી છે તે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગુજરાતની અંદર થવા જઈ રહી છે મિત્રો. બરાબર છે. તો આ ભરતી કઈ છે મિત્રો? તો મિત્રો, આંગણવાડીની અંદર ભરતી 2024ની અંદર આવવાની છે તેવું એક ન્યૂઝ ચેનલ દ્વારા છે તે કાલના ન્યૂઝપેપરમાં આપવામાં આવ્યું હતું મિત્રો. બરાબર છે. અને એના માધ્યમથી સરકાર છે તે વિચાર કરી રહી છે આ ભરતીને લાવવા માટેનો મિત્રો. એટલે પણ જે પણ બહેનો કે જેને આંગણવાડીની અંદર કામ કરવું છે, નોકરી મેળવવી છે, તેવી બહેનો માટે આજનો વિડીયો છે તે ખાસ થવા જઈ રહ્યો છે મિત્રો. અને આ વિડીયોની અંદર હું તમામ ચર્ચા કરીશ. કેટલી જગ્યાઓ પર ભરતી આવશે, બરાબર છે, ફોર્મ કોણ ભરી શકે છે મિત્રો, ઉંમરની વાત કરીશ આમાં, બરાબર છે, ડોક્યુમેન્ટની વાત કરી, તમામ વસ્તુની આજના વિડીયોની અંદર ચર્ચા છે તે કરીશ મિત્રો. કારણ કે સરકાર છે તે વિચારી રહી છે, મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તે આ ભરતી અંગેનો વિચાર છે તે કરી રહી છે એવું ન્યૂઝ ચેનલની અંદર જાહેરાત આવી છે મિત્રો. તેનો પણ સ્ક્રીનશોટ આની અંદર મૂકી દઈશ મિત્રો. આ 2 દિવસ પહેલાંની જે જાહેરાત આવી છે ને, 2024નું આખું વર્ષ છે તે ભરતીને લગતું છે મિત્રો. બરાબર છે. તો આજના વિડીયોની અંદર વાત કરીશું મિત્રો કે આ ફોર્મ કોણ કોણ ભરી શકશે, બરાબર છે, બરાબર છે. અને આ જેને પણ ફોર્મ ભરવાની ઈચ્છા હોય વહેલી તકે છે જ્યારે નોટિફિકેશન આવે અને આપણું ફોર્મ કેવી રીતનું પ્રથમ ભરાઈ જાય એ માટેના આપણા જે પ્રયાસો છે એવા કરવાના છે, બરાબર છે મિત્રો. તો ચાલો આજના વિડીયોની અંદર ચર્ચા કરીશ અને તમને સમજાવીશ કે કઈ રીતે આનું ફોર્મ ભરવું, ડોક્યુમેન્ટની શું જરૂર પડશે મિત્રો. તો ધ્યાનથી આ વિડીયોને સાંભળતા રહેજો. અને જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આ વિડીયો જોતા હોય તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જૂના હોય તો ચેનલને લાઈક કરી દેજો, બરાબર છે. અને એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. ફેસબુક ઉપર તમે જોતા હો વિડીયો તો તમે નવા હો તો ફેસબુક પ્રોફાઇલને મારી ફોલો કરજો, અને જૂના હોય તો લાઈક કરજો અને મસ્ત મજાની એક કમેન્ટ મારી દેજો મિત્રો. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. હજુ આ ભરતી આવી નથી મિત્રો, પણ સંભાવના છે, 80% સંભાવના છે કે આ છે ભરતી છે, સરકાર છે આના ઉપર વિચારણા કરી રહી છે, બરાબર છે. અને જલ્દીથી જલ્દી આ ભરતી છે તે આવવાની સંભાવના છે તે ખૂબ વધી જાય છે. અને આ ભરતીની અંદર કુલ કેટલી જગ્યા હશે તો મિત્રો 9000થી પણ વધુ જગ્યા ઉપર છે આંગણવાડીની અંદર છે તે ભરતી થવા જઈ રહી છે. 9000થી પણ વધારે. તો આપણે પદની વાત કરીશું મિત્રો. પદની વાત કરીએ તો આંગણવાડીની અંદર કાર્યકર જે બહેનો હોય છે, કાર્યકર, એની પણ ભરતી છે. અને એક તેડાગર એની પણ ભરતી, આ 2 પદ છે, 2 પદ ઉપર ભરતી થવા જઈ રહી છે મિત્રો. અને આનું ફોર્મ કઈ રીતનું ભરવાનું છે તો આનું ફોર્મ છે તે ઓનલાઈન ભરવામાં આવે છે મિત્રો, બરાબર છે. ભરતી વર્ષ તો કે 2026ની અંદર આ ભરતીની જાહેરાત થશે મિત્રો. હજી થઈ નથી, બરાબર છે, થવાની છે ટૂંક સમયની અંદર, પણ હજુ થઈ નથી, બરાબર છે. અને આજના વિડીયોની અંદર વાત કરીશું કે આના માટે છે તે આપણે લાયકાત શું જોઈએ છે, બરાબર છે. તો તેના વિશે વાત કરીએ. આવો આપણે લાયકાત વિશેની જાણકારી મેળવીએ. તો મિત્રો, તમે 10 પાસ હોય, 12 પાસ હોય અથવા સ્નાતક હોય, તમે આ ફોર્મ ભરી શકો છો મિત્રો, બરાબર છે. અને જો તમે 12 પાસની સાથે સાથે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય, સ્નાતકની ડિગ્રી તમારી પાસે હોય તો તમને આ ફોર્મની અંદર છે 30 માર્ક્સ તમને વધારે મળશે. કારણ કે આ છે એક્ઝામ નથી લેવાતી, બરાબર છે. આ તમારા મેરિટ લિસ્ટના આધારે આમાં સિલેક્શન થતું હોય છે મિત્રો, બરાબર છે. એટલા માટે તમને 30 માર્ક્સ વધારે મળશે. તમે જો ગ્રેજ્યુએશન પાસ હોય, 12 પછીને તમે 3 વર્ષ કર્યા હોય ગ્રેજ્યુએશનના, તો તમને 30 માર્ક્સ વધુ મળશે, બરાબર છે. સ્નાતક 12 પછીના 3 વર્ષ, બરાબર. પછી લાયકાત એટલે કઈ રીતના ફોર્મ ભરે? 10 પાસ હોય તો એ પણ ભરી શકે છે, બરાબર છે. 12 પાસ, સ્નાતક, આ લોકો ફોર્મ છે તે ભરી શકે છે. તો મિત્રો, આ ભરતી છે તે બહેનો માટેની છે. એટલે આ ભરતીની અંદર ફોર્મ
ખાલી ને ખાલી ગુજરાતની બહેનો ભરી શકે છે, બરાબર છે. અને આની ઉંમર શું હશે તો કે 18થી લઈને તમારી 33 વર્ષની ઉંમર, બરાબર છે, એ હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો. અને અલગ અલગ કેટેગરી વાઇઝ જે એજ રિલેક્શન્સ મળે છે તે તમારે જોઈ લેવાનું રહેશે. અને આપણે આંગણવાડી કાર્યકર અને જે એના માટે અપ્લાય કરવું હોય આંગણવાડી કાર્યકર માટે તો તમારે 12 પાસ હોવા જરૂરી છે. અને જો તમે તેડાગરની અંદર ફોર્મ ભરવું હોય, અપ્લાય કરવું હોય તો તેના માટે 12 પાસ છે. અને આ બંનેની અંદર છે તે ફોર્મ ભરી શકે કોણ તો કે ગ્રેજ્યુએશન પાસ હોય તે આ બંને ફોર્મ ભરી શકશે મિત્રો. એના માટે કોઈ ક્રાઇટેરિયો નથી, આ બંને ફોર્મ ભરી શકશે. કોઈ પણ જગ્યાની ઈચ્છા પ્રમાણેનું ફોર્મ ભરી શકશે. કોઈને આંગણવાડી કાર્યકર થવું હોય તો તે એ ભરી શકશે. અને કોઈને તેડાગરની અંદર જવું હોય ને એમની અંદર જોબ મેળવવું હોય તો એ રીતનું એ ફોર્મ ભરશે, બરાબર છે. તો આપણે હવે આની અંદર છે તે ડોક્યુમેન્ટની વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે ભરતીની જ્યારે નોટિફિકેશન આવે તો આપણે આ વિડીયો જોયેલો હોય તો આપણે કહી શકીએ ને આપણા ડોક્યુમેન્ટ છે તે એક તરફી ભેગા કરી શકીએ મિત્રો. તે માટેથી આપણે આ બે ડોક્યુમેન્ટની વાત કરીશું મિત્રો, બરાબર છે. તો ચાલો આપણે આપણા ડોક્યુમેન્ટનું જોઈએ. તો મિત્રો આપણે વાત કરીએ છીએ ડોક્યુમેન્ટ, તો તમારે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે, બરાબર. આ વિડીયો અને આ જે ટોપિક છે તે ધ્યાનથી સાંભળજો, કારણ કે મિત્રો ડોક્યુમેન્ટ છે તે ફોર્મ ભરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે મિત્રો. અને આ પછી આપણે જે કેટલો પગાર ચૂકવવામાં આવે છે એની પણ વાત કરીશું મિત્રો, બરાબર છે. તો ધ્યાનથી છે તે ડોક્યુમેન્ટનો વિડીયો છે તે ખાસ કરીને જોજો, કારણ કે ઘણા એવા લોકો છે જેને ખ્યાલ હોય નહીં કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, બરાબર છે. એટલા માટે જ આપણે આ ડોક્યુમેન્ટ પણ આમાં વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે. કારણ કે ડોક્યુમેન્ટની વાત કરું તો તમારે આધાર કાર્ડ જોશે, બરાબર. જન્મનું પ્રમાણ અથવા તો તમે જે સ્કૂલની અંદર લિવિંગ આપે એ લિવિંગની પણ આની અંદર જે બહેનોને ફોર્મ ભરતી હોય તેને જોડવું પડશે, બરાબર. અને ધોરણ 10, 12 અને જો તમે ગ્રેજ્યુએશન હોય તો તમામની માર્કશીટની જરૂર પડશે અહીંયા, બરાબર. તો તમામની માર્કશીટ પણ તમારે આ ફોર્મની અંદર જોડવાની રહેશે, બરાબર છે. પછી તમારે તમારી ગ્રામ પંચાયતની અંદરથી રહેઠાણનો દાખલો કઢાવવાનો રહેશે. આ દાખલો પણ આ ફોર્મની અંદર જોડવો પડશે, બરાબર છે. અને પછી તો નોર્મલ જાતિનો દાખલો જોશે. સ્વઘોષણાપત્ર, એના માટે હું અલગથી વિડીયો બનાવીશ, સ્વઘોષણાપત્ર શું છે, બરાબર છે. અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે. અને મિત્રો મોબાઈલ નંબર જોશે અને ઈમેલ આઈડી જોશે તમારી. આ બધું તમારી પાસે કમ્પ્લીટ હશે તો તમે ફોર્મ ભરી શકશો, બરાબર છે. અને હવે આજના વિડીયોની અંદર વાત કરીશું કે આંગણવાડીની અંદર 2 પદ છે, તેડાગર અને આંગણવાડી કાર્યકર. તો એનો પગાર કેટલો છે અને ખાસ આ જાણવાની ઈચ્છા બધી બહેનોને હોય છે કે પગાર કેટલો મળે છે આંગણવાડીની અંદર. તો એના વિશે આજના આ વિડીયોની અંદર પણ આપણે ચર્ચા કરીશું મિત્રો, બરાબર છે. મિત્રો આપણે જાણીએ છીએ કે ટૂંક સમય પહેલાં જે આંગણવાડીની અંદર 9000 જગ્યા ઉપર જે ભરતી થઈ હતી ત્યારબાદ ખૂબ જ ઓછા પ્રમાણની અંદર સરકાર દ્વારા, ગુજરાતની સરકાર દ્વારા જે ઓછો પગાર આપવામાં આવતો હતો તેના વિરુદ્ધમાં જે આંગણવાડી બહેનો છે, સ્થાનિક આગેવાનો છે, એના દ્વારા આંદોલન કરવામાં આવ્યું. આંદોલન એ હતું પગાર વધારવાની માંગ હતી, બરાબર છે. અને તે માટે સરકારે આ બહેનોની જે છે રજૂઆત સાંભળી અને પગારમાં વધારો કરવામાં આવ્યો છે. એટલા માટે આ ભરતીની અંદર જે નવો પગાર તમને જે સરકાર દ્વારા જે નિમણૂક કરવામાં આવ્યો છે એ પગાર તમને મળશે મિત્રો. તો 24,800 છે તે પગાર આપણે આંગણવાડી કાર્યકરને મળશે, 24,800 રૂપિયા. અને તેડાગરની અંદર જે બેન મહિલા કામ કરતી હોય એને 20,300 રૂપિયા પગાર મળશે મિત્રો. તો આ છે આપણા પગાર વિશેની વાત મિત્રો. આ તમને વિડીયો કેવો લાગ્યો અને જો તમને આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ને જ્યારે જ ભરતીનું નોટિફિકેશન આવશે એટલે હું તમને ફરીથી વિડીયો બનાવીશ અને તમને તમારા સુધી માહિતી પહોંચાડીશ મિત્રો. અને તમે પણ જલ્દીથી આ ફોર્મ ભરી અને નોકરી મેળવો એક આંગણવાડીની અંદર, બરાબર છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.